રાણી પાસેથી ને થોડું થોડું શીખવા જડે ન આવડતું ને. કે હે કે રોટલી છોડવે શાકી રેમી કર્યું ને એવી છોડવે મી હે ને ખાલી વણવાનું કામ જ કર્યું ને મી હે ને બટેટા સુધાય ના ના તોને તમારી ઘણી વાર દયા આવે એટલે જ મેં કીધું તીખા સાહેબ શાક હાલો ખાવા તો મને ભૂખ લાગી. આ પરોઠા હવારી કર્યા હતા ખાવા હોય તો ભાવે તો જ ખાજો. સીતારામ જય વજરાજ કી હે બધાને મજામાં. હું હે ને કામ તા થઈ ગયું બધું અડધું પોણું કામ થઈ ગયું તાર અનિલ ઉઠા એટલે મેં હે ને થોડોક પરોઠાનો લોટ બાંધ્યો હતો ને થોડોક લોટલીનો લોટ બાંધ્યો. લોટલીનો લોટ બાંધી રાખ્યો અને મારે હે ને મઘારવા મમરા રામ નવમી લાવ્યા હતું કે ભૂખા થાય ખાવા થાય ને એટલે. રામ રામ સીતારામ બધા દૈરાની કે હે બધા મજામાં. એટલે હે ને હું એ વઘારા મમરા એટલે હે ને રાણીને એ મમરા કરવા અટાણે હતી હે ને મમરા વઘારે હું હે ને આગળ ઉઠ્યો થોડીક વાર પહેલા જ. રામ ને બે જરીક વાર પહેલા ઉઠાની માં રામ ઉથમો હતો હે ને આ ઝીણકી થઈ ગઈ તે વિચાર કરે કઈ મારી આ ઝીણકી થઈ ગઈ કારુકનો એટલે હે ને મારે વઘારા મમરા પછી હે ને બટેટાનું શાક કરવું રહ કરવું ને રોટલી કરે. એ બટેટાનું શાક નહીં ભાવે રહ ભેગું ભાવે જ ને બટેટાનું શાક ને રહો છે વધારે ભાવે ને નાથી તો કરી નાખી અને લાઈટર લઈ લે ને માંથી કા એમાં પડ્યું દેખાય તો એ ચાલુ કર ગેસ હું આ કરે કર જલ્દી જલ્દી હાલો મુકાઈ કે મારે છે ને એવું તેલ થવા આવ્યું હતું કાઢેલા પૌવાને એટલે મને હેલું પડે પછી કાઢવા કે તરવા અનિલની પૌવા અનિલ ભૂંગળીયું નાખવી ઝીણ્યું ના ના એ કઈ નથી નાખવું સાદા સિમ્પલ જ ભાવે મને ડૂસો નો ભાવે તો વધારે મસ્તીની હો ઝીણ્યું ભૂંગળીયું થોડ્યું એ વધારે ઓલું નો ભાવે ઓલી ઝીણી ઓવર થઈ જાય તો કઈ નહીં આ તો હે રામ તું ન ભાવે ઝીણી ભૂંગળી વાળું મમરા મજા આવે ખાવાની નાખવી હોય એ તો ભૂંગળી નથી થતી બરોબર. ઓકે તો નથી નાખવી બીજું કાં એમાં કામ હોય બીન પૌવા તો રે નાખીએ પછી મિક્સ કરવાનું જોઈએ. મમરા હોયતા હેલા મેં એકવારી વઘાર્યા હતા અનિલ ખાઈ ગયો 15 દીમાં ડોલેક મમરા ડોલેક તો નું કાંઈ કોથરીને કર્યા હતા એટલે આજ ખેરે બી એ આમાં પેકિંગ કઈ આવું આવે એ અલગ પેકિંગ વાળા મમરા માધવના મમરા માધવ અલગ આવું પેકિંગ મને તો વિચાર આવ્યો પેલા પેકિંગ જોવાનું કે આ કઈ આવું પેકિંગ છે આમાં મમરાઓમાં આ કામ કરે 400 ગ્રામ નું પેકિંગ છે કયું આ મમરાનું સારું તેલ નથી થયું હજી તેલ થયું ને એટલે જ મેં એક બી નાખીને ચેક કર્યું કે તેલ થયું કે નહીં તો નથી થયું તેમ ઘડીક વાર 4 વાગ્યા બી હું હે ને તરવાઈ માંડી અનિલ બહાર આટો મારે એવું ઓલો ગોઠલીનો મુખવાસ કર્યો ને પાછો અટાણ તડકે મૂક્યો રેમી હું મૂકી દેતા એની યાદ એવું મને તો યાદ કેરી બગડવા માંડી જો ઓલી આગળ રહ કાઢ નાખવો એટલે જ લોટ બાંધ્યો પછી બટેટાનું શાક રહ ને લોટલી એટલે ખાઈ લઈએ પછી મારે હે ને આજે અડધું કામ થયું ને અડધું બાકી છે. હું મમરા વગાડતા ને તમારે નાસ્તામાં ખાવા થયા તો મને દયા આવી ને એટલે હું અટાણમાં મમરા કરવા બેસે ગઈ. હજુ કઈ ટાઈમ નથી થયો 10 તો માંડ વઈ ગયો નો ને 10 જેવું થયું વઈ ગયો 10 સાડા 10 રામ જાણે એવામાં થોડાક સહી નથી ની કસા એમાં હાંસીની મદદ લેવી જોઈએ નકર ભેગું નહીં થાય મારું. આ હાંડી હે ને મને બીક લાગે કઈ છોટકે તો ઓછી તને ને હા તો આ બી પાછું બી એવું ગરમ હોય અરે બી મોમાં મૂક્યા ગરમ કેવું લાગે ફૂલ ગરમ લાગે. અડધા પૌવા તરાઈ ગયા અડધા બાકી છે પણ હે ને પૌવા વધારે નાખવા થોડાક નાખવા એ ખબર નથી પડતી. અનિલની વધારે પૌવા ભાવે ને અનિલ વધારે પૌવા વાળા એની તરેલ પૌવા ભાવે રોગા પૌવા ને બી ને વઘારેલ ખાવા તો વાટકામ કાઢલા ના ના મમરા થઈ ગયા પછી તો એવી ના જ વાટકા ભરવાના હોય ને હા ભેળ કરાય પછી એટલે મારે પાસે 3 પૂરા થઈ જાય એટલી ની અત્યારે એટલી 2 કોથળી કરી ઓલી ખેરે 1 કોથળી કરી હતી દેખાણી પણ આ કોથળી એનાથી નાની આવે લગભગ 400 ગ્રામ આવે ઓલી લગભગ મોટી આવે મને તો 2 હરેખ્યું લાગે પછી તો ખબર ન પડે પેકિંગ માં લખેલ હોય ને પછી સેવ નાખવાની છે ગોપાલની
ગોપાલ આ 2 પડીકા લઈએ ને તો એક વેફર ફ્રી આવે જો સેવના તીતી બે લઈ લીધા હોત તો મારે ના 10 રૂપિયાના વેફર હાટું 2 લેવા પછી સેવનું કામ કરું હાસી વાત છે એમનું કામ કરું સેવ નાખા દેવી કે થોડાક નાખા કાંઈ હજે પૌવા નાખા ને અનિલ પૌવા થોડાક નાખા જો એટલા તો વધે જાય હો તો નથી નાખવા સેવ નાખે દે એટલે પોતાનું મની હે નહીં કે મને પૌવા વધારે ભાઈ છે ને પોતાનું મન નેતી ખરે કે વધે જાય એમાં કામ તું તો પૌવા જ વીણે ને ખા પૌવા ને બીબી એટલે કઈ કાંઈ જ ન હોય મારે જારું વાટકો ભરા ને ખાવું હોય તો એ પૌવા અરે ઠીક આવે પૌવા ને હે ને બીબી ખાઈ જાય મમરા વધે રોગા એવું કરે પછી કેવું થાય એટલી તો હું થોડું પૌવા વધારે હે કરદા કેરીયું તમારે સુધાર દેવાની છે રહ તમારે કાઢી દેવાનું છે હું બટેટાની શાક ને રોટલી કરી દઉં તો નથી ખાવો એ રહ મૂંગો પડે નથી ખાવો કોઈનું કઈ તો મને મૂંગો નહીં પડતો હોય હા હે લે ઈ તો કેવું કે તો મારે નથી કરવું મારું થઈ ગયું અડધું કામ તો ખાલી હે ને મિક્સ કરવાના રહ્યા બાકી મમરા વગાડતા જો કે કઈ વાર્તા ન લાગે આ હે ને કામ અઘરું હોય આ બધું વાર ન લાગે પણ ઠામ એટલા બગડે કરેલી તરત જ ટીંડોરા જેવા ફેરી ગયા મારા જેવા હોય તો ના પાછા હે ને મિક્સ નથી થતા મારે ટોપિયું ધોગે ને એટલી હાથમાં પકડે ને મને અહીં ન મેળાવે અસલ એલું કેવું અહીંથી અસલ થાય અનિલ કરવા નથી લાગતો કારણ કે મને મિક્સ કરવા લાગતા કે અહીંયા કરવા લાગે લે ખા તા બધે એ થોડું હાલે કાંઈ પીરાજ પકડે કે નહીં પકડો નહીં કે પીરાજ પકડે કાંઈ જારેથી ન મેળવ્યો તો હું એવા અહીંથી કેરાવા માંડે મને રોહડામાં ગરમી થઈ ને તે બારાબાર નીકળે ગઈ મેં આંગળી રામની ને અનિલની બેની શીખવા હતા કે મીઠે મોરા હે એ કીધું ને તો પાછું જરાક મીઠું નાખે ને પાછા કેરવે નાખાનો તો કેરવાય તા ગાતા પણ ના રોહડામાં મરે રહી હતી હવે ગરમી થતી હતી હું કે બહાર બેસે ઠીક થોડી મારી દયા આવી એ કે ન્યાન્ય બફાઈ જાય મને આજ ખબર પડી તુણી મારી દયા આવવા માંડી એટલે તારું કેવું કરે ને જો બારાબાર ના ના તું આજે જ આવી ને દયા કોઈ દી નથી લાગતો ને તો ના આવે દયા બેનમાં આવી ના તોને તમારી ઘણી વાર દયા આવે એટલે જ મેં કીધું બરાબર આવતી એ મમરા ઓલમોસ્ટ કેરવાઈ ગયા હેવ સાખો તા હે હેવ સાખો તા મીઠે કે મોરા હા હાલો સાખવા માંડો હે અનિલ કેતો નહીં કે મોરા હો હું પાછા કેરવી નહીં મીઠું નાખે થોડું મોરા જ લાગે હેવ થયા બરોબર કે ખાવા થયા અપ્રતિમ હે અપ્રતિમ એટલે હારા જ હોય ને મણી તમે કેની ભાષા કરો ઈ કોક આવે કોક બોલે તારક મહેતા ભીડે હા એની ભાષા કરો એ મણી કાથી ખબર પડે હા હા અનિલ મણી જો ને ગયા તો આવી ભીડે આવે દયા જેવી એક્ટિંગ આપડી નો અને ભીડે એવી થાય અસલ હોય આમાં મરાની બટેટા બાફલ હોય સડા બાફલ હોય પછી સકડી બનાવાય અસલ ની ભેળ બાફી થી જોજો એ તમે બે વાર બપોર રાંધે નો દાલો રહ ને શાક ને રોટલી ખાવ ભેળ ખાવ લોટલી ની રોટલી આઈ જી હોય મારા સબસ્ક્રાઇબર સમજે છે તમારે કામ ખાવું કાલે કમેન્ટ હોતી એક ઇન્સ્ટામાં કામ કે બેન લોટલી નો કહેવાય રોટલી કહેવાય ખરાબ લાગે ના મને લોટલી હું કે પછી એને ટેવ પડે કે પેલે એ મારા મોઈથી લોટલી ને લોટલા જ પડે એ બધે સમજાઈ જાય કે હું કાં કાંહે એમાં સમજાણું એ મારા મોઈથી ખબર નહીં વળતું જ ને લોટલી લોટલા જ થાય બોલો મળતા એવું લાગે લાગે હમ ખાઈ લા યાર તમે જો એવા નો ધ્રાર બોલતી હોય તો હા મમરા ના હમ ધ્રાર નથી બોલતી એટલી હે ને મમરા તે થેગા ને અનિલ અસલ સહી ખા અસલ થેગા મિનતી એટલી હે અમારે સાહ કરવી એમાં એવું છે એટલા મમરા કરી નાખ્યા 2 કોથરીમાંથી જો આ કોરા રાખી દીધા એટલા કે કારક પાછા કોરા ખાવા થાય ખાવા હોય તો મણી હે એનું કેવું છે કોરાનો ઉપયોગ થાય બેડમાં હા તી તારા હાટુ તો રાખ્યા મેતી ઈ તાજા તાજી ફ્રેશ અનિલ માર કેટલું કામ હે ખબર હે મમરાના ઠામ વિસરવા નાસ્તાના ઠામ વિસરવા લોટલી કરવી રહ કાઢવો બટેટાનું શાક કરવું મણી નામ યાદ કરે ને વિચાર આવે સાહ કરવી અરે જજુ કામ હે તો કરવાની લઈ સાહ ને પણ વાયગા હોય છે કેટલા એ તો 10:30 જેવું થયું હે માન સાહ ને તો કરવા લાગી ને અને લેન બટેટા મોરવા લાગવાનો વિચાર કરે હું જોવા તો કે તું કઈ રીતના મોરા નહીં તું જોવે લેતા તો મોરા લે લઈ કહું જોવા એક બટેટું તો મોરે લીધું જો કે જો કે 2-3 મોરવા ને આપણે 3 જણા હે જાજુ કરવું નથી શાક રાણી પાસેથી ને થોડું શીખવા જડે ન આવડતું હોય ને કે
હે કી મારા પછી અહીં કે કી કરે ને કાં બધું લે એ નોકરી છોકરાને થોડું આવડતું રસોઈની રાણી છે ઓહો વખાણ તૈવા કરે એટલે ઈ કે હું કર્યા રાખા હાંજ સુધી વખાણ આ હાટું તું કરો જો રામ કીધું ભાઈ તમારો હે ને સગાવે દે કે આ રોહ ને મણી કરે દે બધું ઈવા હાટું વખાણ કર્યા રાખા ઈ ને સારું સારું ખાવાનું જડે ને હું ખાવાનો શોખીન છે એટલે તું ખાવાનું શોખીન હે હું કરવાનું શોખીન ને માં લે ઈ કે હું ખાવાનું શોખીન હે આ તો કરવું પડે આ બાયું ને આજ ક્યાં હોય કોમેન્ટ કરજો કેટલી આ બાયું બટેટા ગયરા નહીં હોય ને ગયરા બટેટા પણ ન ભાવે એટલે નવા છે કે જૂના જૂના હે સાઈખની નો કે બટેટા ગયરા હોય તો નહીં કરા મારે રામને આલ ઈ ખબર ન પડે હેક થાય પછી ખબર પડે લે શાક થાય ને પછી તું ઈ કેતો હું નો ખા ઈ તો નહીં ખા ધરાર માથે બેહેન ખવરાવી ઘણી વાર મહેનત ખાધા બટેટા મમ્મીને પૂછજે ગયરા હોય તો હું તો માથે ઉભન ખવ એમાં આવે જાય ખરેખર હો ગયરા બટેટા હા ઈ નવા બટેટા કોઈ એકવાર કઈ આવે હા કાકા હાવ ગયરા મત જીવા હોય ઈ ભાવે ને ઈ નો ભાવે શાક આખું ગયરું પણ આપણે તીખું ખાતા હોય ને એટલે નો ભાવે ગયરું ખાતા હોય ને વાંધો નો આવે હમ અમુક બટેટા આવે જાય એવથી જોવે લીધું શીખે ગો કે બટેટા કી મોરવા આપણે છે હા હા તો એ મોરાય ઈ ગા એટલે એ તારો વિચાર કામ હે કેરીઓ મોર દે હા અહીં કે લેતો એ બીજી સાકોડી અને લાઈને હું જ લેવા દા તારા જેવું એ કોણ મને ઠોલતા ન આવડે ઈ કેરીઓને રહ કરવાની આગળ ઓલી હોય ને કા ફોવાયેલી કાઈ નો તો આવડે કરી દેવા જોઈએ. નો કેવા હાટું આવડે કાઈ નો આવડે એનું કારણ નો આવડે ઈ નો હાલે ને કાઈ બધું કરવું પડે શીખવું પડે હાલો કરો તું કર ને ઈ મારા હાથ ભરાય તો જા કેરીઓ તો ધોવા આવે દે જા જા હા ઈ કરાવે દે હા ઈ તો આ હું કરતા તું ઈ કરી દે તો મને હમ ઈ જોયો નહીં કી ને હા હા હું હે ને કેરીઓ સુધારવા માંડી શાક રામની કરવાનું હે બ્લેન્ડર અનિલની મારવાનું હે મારે પોતા કરવા હું નેવરી ને તો હું એક ખાલી રોટલી કરી દે બાકી તમારે ખાવું હોય કાંઈ કરજો. બસ મેં તો મૂકી દીધું ચોંગડી સુધારે બટેટા રામની સુધાર દીધા ને કેરીઓ તોણી સુધારતા એ રખ ખાવો હોય તું બ્લેન્ડર મારજે ને એટલે શાક આ ગરમી એવી થાય ને હવે હમણાં તો બહુ ગરમી થઈ ને કેરીઓ અહીં ખવાય ને ગરમ હોય પાછી સીઝન વહી જાય કેરીઓ મને થાય એ નહીં ખાય ના ના એવું કઈ થોડું કાં શક્તિમાં શક્તિ વોટર પાર્ક હું તો કીધું નહીં કાં ભાઈ આખો ઉનાળો વયોગો ઓઈલો તો વયોગો પણ આય વયો જા મેં થઈ જાય પછી જવા હે નહીં કામ કરું અનિલ લઈ જાય આપણે બિનભાઈ તો આપણે બે જઈએ રામ રામ આપણે બે ઓંડા લઈને વયા જાય થોડે ઓંડા તો આવડે ને તો પછી કામ ઉપાધિ હે આપણે બે ધનાધન આ પેલા ઘોરેન કરતા કેરીઓ આ બ્લેન્ડર માં કરે ને ઘોરેન તરત થઈ જતી નો ઘોરેન્દ્ર પણ એમાં રે જાય અડધી એમાં રે જાય ને એમાં અઘરી લાગે હે એ અઘરી લાગે આ ખાલી સુધારવાની જ હોય બીજું આમાં કઈ ન હોય પેલા તો અજય તારી હાવું જોઈએ ને કોરેન કરે કારક કારક બ્લેન્ડરી કરે એનું નહીં કી ન હોય કારક આઈ ઘોરેન ડાયરેક્ટ કઈ નહીં જોઈ એમાં બ્લેન્ડર કે કઈ ન પણ એ હોય ઓલી હો બહુ આઈ ન થાય આપણો રગોળા આવે હા એટલી જ ને આ ઓલો આસો મસ્તી નો થઈ જાય ઈ રહો મને તો આ ભાવે તુણી રામ આમાં રહ વધે જાય ઉણા કરતા રહ વધે જાય ને બીજા નંબર ભાવે ખરે મને ઓલો રહ એટલી તો ઓછો ભાવે આ કેસર નથી લાગતી જો કેરી કઈક અલગ લાગે કેસર હે ઈ તો ખબર નહીં જે કેરીઓની બહુ ખાતું હોય તમે કોમેન્ટમાં કીધો હા કેસર હે કે કઈ હે જરૂર જરૂર જો અને લેવા શેકા પાડે ને મોરતો તો જાય ઈ તો આવડે ને જો અહીં હોય ભીખાડા જો અહીં હોય અહીં આ એટલું તો રામ નહીં આવડતું હા પણ હું નહીં કરું સગાઈમાં ખોટો સગાઈ મને નથી આવડતું નથી આવડતું જો અહીં હોય અનિલ હા ઈ મને ખબર છે મારા હાથ ભરાઈ ગઈ એ તારા હાથ ભર્યા તું કર ને કે મારે તો- બધું એક કરી કેવો તૈયાર હે હાથ ધોતા યાર હતા તો બ્લેન્ડર તમારે દે ને હા બ્લેન્ડર માં દે એમાં કા ના પાડે બ્લેન્ડર નહીં હા બ્લેન્ડર જ કા સ્પ્લેન્ડર નહીં સ્પ્લેન્ડર તો એવડવામાં આવે નહીં ચોપડીમાં રામી જો મને એ કીધું કે શાક હું વઘાર દઈ દે હમ એટલે મારે હે ને એક કામ પૈતું બ્લેન્ડરનું બીજું કામ પૈતું એટલે મારે એવી ઉપાધિ ને રામને હિયા કસર લાવડે ને રામનું શાક ખબર હે એકવાર ને રામ રોકાવા આવ્યો તો ને આપણે બટેટાનું શાક કરાવ્યું હતું એના પાસે ખબર હે તે તો એની પહેલી વાર જ થયું હતું. અરે તેનું શાક હતું મસ્ત હા ટમેટાનું કહું હતું આખું ખાઈ ગયા હતા ખબર હે ને જેટલું હતું એટલું મને એના રહ કાઢતા આરોપ થાય છે ઠીક અનિલને તો કેરીઓ ખાવાની ને નહીં ખા ને રહ સાહેબ નહીં રહ કરા મારે સાસ કરવાની હોય એટલે ભૂલાઈ ગયું
મી હે ને લોટલી મી બારોબાર બેહેન વણે દીધી ને રામ હે ને લોટલી સોડવે શાકી રેમી કર્યું ને એવી સોડવે મી હે ને ખાલી વણવાનું કામ જ કર્યું મી હે ને બટેટા સુધાર્યા લોટ બાંધ્યો ને બ્લેન્ડર એ અનલી માર્યું રહમાં એટલે આજ મારે કઈ હે ને એટલું કરવું ને જ પડ્યું તો એ પણ સારું કહેવાય રામ મદદ કરતી રામને અમારા રાખો રામ આરે ને કહેતા કે ઈ નો મેળાવે મારે નિહારી જવું હોય ને એટલે એને નિહારી જવાનું હોય એ હે ને 9માં આવી છે એટલે આ તાર નો મેળાવે હું તારો ગઈ હા બાકી તો કામ એની ભણવાનું થોડું બગાડે કંઈ મારી લોટલી હાટું ને શાક હાટું એ તો હું કરે નાખા જોઈ નાખે ને કે વ્યવસ્થિત બાકી નકર અટાણ છોકરાઓને આવડતું ન હોય અને આવડે થારું વાળીએ એ શાક ને બધું કરતો હોય લોટલી ને કેટલી વાર એ કરતો હોય શાકી કેટલી વાર એની કરેલ છે રામદેવમાં છે ને રામદેવમાં અહીંથી જ શાક કરે એની છે ને શાક એનું બહુ ભાવે કે એનું છે ને એકદમ તીખું ચટપટું હોય રામદેવમાં શાક વણી બહુ ભાવે એકવાર મેં ખાધું હતું ને એટલે આમ છે ને લોટલી છોડવે ને કરતા હું ઠામ કરી નાખા મારે છે ને ઠામ કરવામાં મોડું થયું કે મમરા વઘાર્યા ને પાછી છે ને હું રાંધવામાં સળે ગઈ હતી એટલી મોડું થયું તો હું કઈ લોટલી છોડવે ને તો એટલા ઠામ કરી નાખા બીજા ખાઈને ઠામ કરી નાખી પછી તમારે 3 જણા ન હોય એટલે કંઈ જાજા ન હોય આજ મમરાના ને સાના ને નાસ્તાના ને હેતી જાજા હે ને થોડા છે ને 2 જોડી લુગડા છે લુગડા આજ જાજા ને કે કાલે મેં છે ને જાજા લુગડા ધોવે નહીં ખાતા એટલે આમાં લોટલી કોઈ કી નાખી દીધી એટલી આંગળી ગાયની એઠવાડે બિસાડી હોય તો દે દઈએ ને આમાં ધાણિયું હોય ને એ બગડાઈ ગયું એવું કામ ધાણિયું કોઈ અમારે ખાય નહીં ન કરતા વઘારે ખાઈએ તો મજા આવે ઘણા ખાતા હોય વઘારે પણ અનિલની તો ભાવે નહીં કે પછી અમે વઘારીએ ને એની ન ભાવે એટલી એની ભાવે પણ ઓલી ફોડવાની આવે એ ભાવે આ ન ભાવે કામ ધાણિયું અલગ હોય કામ એ ના ધાણિયું જોઈ પણ એ જોઈ એવા લખણ ન ભાવે એટલે હું કામ હું હે ને તું રામ એટલું કર દે ને મને કરતા હું ઠામ વિસરે નાખા ને 2-3 ડુંગળા જોડું હે ને ધોવા નાખા પછી ખાલી બપોરે રીહે ખાય શું ને એના ઠામ ને આ 2 ડુંગળા જોડું હે રામની ને માર્યું બેયનું આંગળી ધોવે નાખીએ અનિલની હે ને નાવાનું બાકી છે એ આજ નેવરો થાય તો નાવા જાય એની હે ને થોડુંક એડિટનું કામ હતું ને પાછું ઉતારતો ન હોય એટલે પરવાર ને જ જોડી પાછો ઉઠો મોડો એ હું કાંગળી તું નાઈ આવી પછી આપણે ખાઈ એ બધું કમ્પ્લીટ કામ થયું રાણીને ને હવે હે ને અમે ખાવા બેઠા હજે હે ને મારે કમ્પ્લીટ કામ કામ ખબર છે કામ ખાઈ કામ મૂકવાનું છે પોતું કરવાનું છે રોકડાને તેલ ચોખ્ખું કરવાનું છે બધું મૂકવાનું છે અને કાંઈ કરવાનું એ જો આતા હે ને ખાવાય માંડ્યા બે ખાવા જ મળે ને તો ખાવું હોય તો ભૂખ લાગી આલે તાર રો તાર સાહેબ શાક હાલો ખાવા તો મને ભૂખ લાગી આ પરોઠા હવારી કર્યા હતા ખાવા હોય તો ભાવે તો જ ખાજો રામ નકર ન ખાતા હા ફરજિયાત ને તું હા ફરજિયાત જ મીજો રહ ને શાક લઈ લીધું શાક રેમી કર્યું મને હે ને રામનું શાક બહુ ભાવે પહેલેથી કઈ અનિલ મસ્તી નતું લે ખુદ ને ખુદ કે લે મજા નથી કોઈ તી કે જો ખબર પડે ઈ વખાણ કરવે કે હારા હે અસલ હોય મારા ભાઈ નું કઈ કે અસલ ના હે કામ અસલ ના હે ની તે હે ને અમે ખાઈ લઈએ બધું પછી ખાઈ પીએ ને મારે હે ને ચાય કરવી ને બીજું આડાવરું થોડું કામ હે એ કરવું લુગડા ને ઠામ ને બધું થઈ ગયું ખાઈએ એના ઠામ હે આજનો વ્લોગ હે ને અમે આ પૂરો કરીએ વ્લોગ કેવો લાગે કીજો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા 2 ચેનલ હે એક AR લાઈવ શોર્ટ વ્લોગ ને એક આપણું આ મેન ચેનલ તમે 2 વાત ફરમાવો હે ને અમે નિરાતી ખાઈ લઈએ તમે પણ બપોરા ઘર લઈ જવા ટાઈમ થી હોય તો જો કે બ્લોગ જોવે તો તમે કાર જોતા હોય ખબર એ તો તમે કાર બ્લોગ જોતા હે તાર જે ટાઈમ હોય નાસ્તો કરી લીજો ને ખાવાનો હોય ખાઈ લીજો તો આજનો બ્લોગ અમે પૂરો કરી હાલો તો સીતારામ જય વજરાજ આવતા બ્લોગમાં મળીએ એમ કંઈક 2 વાતો ફરમાવી દો તમે હા તો હે ને આજનો બ્લોગ અમે પૂરો કરીએ જેમ કે રાણી યાર કીધું ને એ મેં કીધું સેમ ટુ યુ કે દે હાલો બાય બાય આવતા બ્લોગમાં બધાને મળી